વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત બિલ્ડરોને ફાયદો કરાવવા તરસાલી નગરી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવાની નોટિસ સાથે નવા મકાનો માટે ફોર્મ વિતરણ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તરસાલી નગરી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકોને આજે ભાજપને મત આપીને મોટી કિંમત ચૂકવવી પડી રહી છે। આ રહીશો વર્ષોથી આ જગ્યા ઉપર રહે છે, પણ કેટલાક બિલ્ડરોની નજરમાં હાઈવેની બિલકુલ નજીક આવેલી આ જમીન પર દાનતખોરી થતા હવે જગ્યા માટે રાજકારણીઓને હાથા બનાવી રહ્યા છે અને આજે પાલિકાના અફોર્ડેબલ હાઉસિંગ વિભાગે 500થી વધુ મકાનો ખાલી કરવા રહીશોને નોટિસ આપી છે। સાથોસાથ આવાસના મકાનો માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે। ત્યારે પાલિકાની આ બેવડી નીતિને લઈને સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને જેમાં કેટલાક રહીશોએ નોટિસ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી છે અને પાલિકા બિલ્ડરોને આ જગ્યા ફાળવી આપવા માટે કારસો ઘડી રહી હોવાના આક્ષેપ પણ કર્યા છે। ત્યારે સ્થાનિક કાઉન્સિલર તેમજ ધારાસભ્ય કે જેઓ આ લોકોના મત મેળવીને જીતીને હોદ્દા ભોગવી રહ્યા છે તેઓ હવે દેખાતા નથી, તો શું તેમની દાનત પણ આ જમીન પર છે કે બિલ્ડર સાથે સેટિંગ કરીને પોતાનું તરભાણું ભરવાની આ પેરવી છે વગેરે જેવા અનેક સવાલો રહીશોને સતાવી રહ્યા છે। અમારે નોટિસ જોઈતી નથી, અમને આ જગ્યા પર જ મકાન બનાવી આપો, અમને ખખડધજ વુડાના મકાનમાં જવું નથી। અમે તરસાલી નગરીમાં રહીએ છીએ। અમારી 34 મકાનની 2 લાઈનો છે। આ લોકો નોટિસો આલવા આવ્યા છે, અમારે નોટિસ જોઈતી નહીં। અમને કંઈ જે જરૂરી છે તો અમને અહીંયા મકાન બનાવી આલો। તમને ઝૂંપડપટ્ટી લાગતી હોય તો અહીંયા મકાન બનાવી આલો। અમે જે કંઈ સરકાર તરફથી અમે 3.5 લાખ રૂપિયાની લોન તો મંજૂર થયેલી જ છે, બરાબર, અને બધી જગ્યાએ બને જ છે અને આલેલી છે, તો અમને એ ઝૂંપડપટ્ટીમાં બનાવી આલી છે, તો અહીં શું થાય તમને? એટલે મકાન ખાલી અહીં ખાલી કરો, બીજી જગ્યાએ પર મકાન લઈ લો। અત્યારે ઉડન મકાનમાં જાઓ, બીજા માળનું ત્રીજે માળ પાણી આવે, ત્રીજે માળનું પહેલે માળ પાણી આવે છે, એવી હાલતમાં અમારે નહીં જવું, બરાબર। અમારા મકાનો ઇન્દિરા આવાસ યોજનામાં આવે છે અને અમારા 34 મકાનો કાયદેસરના છે, જેથી આ મકાનો તૂટવા ન જોઈ બાકીના જે મકાનો તોડવા હોય તે તોડો। તરસાલી ગ્રામ પંચાયતના વેરા ભરેલ કાગળો પણ છે। તરસાલી નવી નગરી ઇન્દિરા આવાસના મકાન છે। આ તરસાલીમાં 34 મકાન ફાળવેલા છે। અહીંયા બીજા લીગલી છે, આપણે જાણીએ છીએ, પણ 34 મકાન અમારા કાયદેસર ઇન્દિરાએ સિમેન્ટના પતરાથી બનાવીને આપેલા છે અને પેલી બાજુ 104 મકાન બનાવીને આપેલા છે। 450 મકાન હશે, પણ બીજા લીગલી હોય એ સમજ્યા કે તમે તોડી શકો છો। અમને તો ઇન્દિરાએ બનાવીને આપેલા છે, એટલે અમારે જે છે એ પોઝિશનમાં રાખો, અમારે કંઈ બંગલા નહીં જોતા, બસ એટલું અમારે સરકાર કરીને રજૂઆત જોઈએ। એ લોકો એવું કહે છે કે તમને કોઈ કાગળે આલેલા, અમારી કને તરસાલી ગ્રામ પંચાયત હતી તે વખતના વેરા પાવતીઓ અમારી કને છે જૂની। આ 84માં જ્યારે જગ્યા માપણી થઈ, પછી ઇન્દિરા ગાંધી મરી ગઈ, ત્યાર પછી આ લોકોએ 85માં અમોને 86માં બનાવીને આપ્યા મકાન, 86માં બનાવીને આપ્યા હતા મકાન અમોને। પછી આ બધા જર્જરી થવા માંડ્યા મકાન, એટલે બધું પોતપોતાની મેં સવર થઈ એ પ્રમાણે બનાવ્યા। આ કંઈ જર્જરી મકાન નથી, પડી જાય હોય નહીં, પોતપોતાની મેં પત્રો વાળે તો પત્રો વાળે છે, એવું છે નથી। જ્યારથી આ વિસ્તારનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યારથી જ પાલિકાના શાસકો, રાજકારણીઓ તેમજ બિલ્ડરોનો દોડો આ સોનાની લગડી જેવી જમીન પર છે અને અફોર્ડેબલ હાઉસિંગના મકાનો બતાવીને જગ્યા ખાલી કરવા નોટિસ આપીને બિલ્ડરને આ જગ્યા આપવાની મોટી હલચલ ચાલી રહી છે। અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા છે। એ લોકો એફોર્ડેબલ હાઉસિંગના નામે એફોર્ડેબલ હાઉસિંગને દબાણ દેખાય છે આ, એટલે એફોર્ડેબલ હાઉસિંગવાળા ભેગા મળીને અહીંયા અમને નોટિસ આપેલી છે અને આ જમીન પર છેલ્લા 45 વર્ષથી રહી રહ્યા છે। 35 વર્ષથી આ લોકો પંચાયતમાં આ લોકોને કંઈ નડ્યું નહીં, પંચાયતમાં આ લોકોને મત સિવાય કોઈ અધિકાર આપ્યો નહીં અને જેવું આ લોકો 4 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવ્યું ત્યારથી આ જમીનના દોડિયા કરવા માટે અહીંના સ્થાનિક રાજકારણીઓ ભેગા મળીને બિલ્ડરોની સાથે દોડિયા કરવા માટે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને, આ આદિવાસી અને ઓબીસી ક્લાસના લોકોને, આ નબળા લોકોનેથી હટાવવાની જે આ પેત્રો અને જે આ કારસ્તાની રચી રહ્યા છે કે આ ગરીબ લોકો કરશે તો કરશે શું અને ક્યાં જશે, કે આ વોર્ડ નંબર 19માં આવે છે। મારી એવી વિનંતી કરવાની કે આ 45 વર્ષની યોજના ઇન્દિરા ગાંધીએ આપેલા મકાનો છે અને આટલા જૂના વસાહતને જ્યારે તમે તોડીને ઘરબાર વગરના કરવા માગો છો, વિકાસ સૌને જોઈએ છે, પણ વિકાસના નામે ગરીબોની ઉપર રોડ રોલર ફેરવી દેવા માટે, ગરીબોની ઉપર પોલીસને લાવીને અત્યાચાર કરવા માટેનો કોઈ વિકાસ ના કહી શકાય। આ વિકાસ નહીં, આ અધોગતિ છે। આને વિકાસ કહી શકાય નહીં। આ ગરીબ લોકો જશે તો જશે ક્યાં, એ લોકોએ વિચાર કરવો જોઈએ। તરસાલી નગરી ઇન્દિરા આવાસ યોજનાના 500થી વધુ મકાનો આવાસ યોજનાના મકાનો આપવા માટે ફોર્મ વિતરણ કરવા આવ્યા છે।
આ તરસાલી નવી નગરીમાં જે સ્લમમાં રહેતા લોકો છે તેઓને અમે આવાસ ફાળવણી માટેના ફોર્મ ભરવા માટેના ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે આવ્યા છીએ તો એના માટે તો હવે ઉપલા લેવલે રજૂઆત કરે તો કંઈ નિર્ણય આવી શકે આ બાબતે હું કંઈ કહી શકું નહીં. અંદાજે 500ની આજુબાજુ મકાનો છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.